નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં બહુ લાંબા સમય પછી ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લગભગ 2 થી 3 માસ બાદ એક નવો વિડીયો મૂકવા માટે આપણે જઈ રહ્યા છીએ મિત્રો. અને આટલા લાંબા સમયગાળા બાદ આપણે હવે વિડીયોમાં કન્ટિન્યુટી કરીશું. પરીક્ષાઓ નજીક આવે છે મિત્રો, તો પરીક્ષાઓની તૈયારી કરવા માટે આપણે તમામ વિડીયો જે છે એ વિડીયોને સતત જોતા રહીશું અને વિડીયોને શેર કરતા રહીશું. તેમાંથી જે પણ પોઈન્ટ છે એને નોંધતા રહીશું મિત્રો. તો આજે આપણે ધોરણ 9 અને એમાં ત્રિકોણમાં હેરોનના સૂત્ર વિશે આપણે ચર્ચા કરવી છે મિત્રો. ધોરણ 9 માં પ્રકરણ નંબર 10 નવા સિલેબસ પ્રમાણે અને એમાં હેરોનનું સૂત્ર છે. હવે આપણે જોઈએ છે કે 3 બાજુઓ વડે બનતી બંધ આકૃતિ જે છે એને આપણે ત્રિકોણ કહીએ છીએ સામાન્ય પરિભાષામાં. 3 બાજુઓ વડે બનતી, 2 રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ એટલે ત્રિકોણ. હવે ત્રિકોણની પરિમિતિ આપણે શોધવી હોય તો 3 બાજુઓનો સરવાળો આપણે શોધી કાઢીએ ત્યારે ત્રિકોણની પરિમિતિ આપણને મળી જાય છે મિત્રો. ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની જે બોર્ડર છે, જે સીમાઓ છે, રેખાખંડો છે, એનું ફક્ત માપ, એની સીમાઓનું માપ જે છે એને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ મિત્રો. હવે જે પણ ત્રિકોણ છે, 3 બિંદુઓથી બનેલી જે બંધ આકૃતિ છે, એ બંધ આકૃતિએ તેના વચ્ચેના ભાગમાં જે અંદરના ભાગમાં જગ્યા રોકી છે એને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કહીએ છીએ મિત્રો. કોઈ પણ બંધ આકૃતિ તેના અંદરના ભાગમાં જે પરિઘટ ભાગમાં જે જગ્યા રોકે છે, આ રોકેલી જગ્યાને આપણે ક્ષેત્રફળ તરીકે ઓળખીએ. તો આ ક્ષેત્રફળ આપણે કેવી રીતે શોધીશું મિત્રો? તો સૌ પ્રથમ ત્રિકોણનું ક્ષેત્રફળમાં વેધ અને પાયો એટલે કે ઊંચાઈ અને આધાર આપેલો હોય. આધાર એટલે પાયો અને ઊંચાઈ એટલે વેધ. તો ત્યાં આપણે નોર્મલનું સૂત્ર મૂકીએ છીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે કે 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ અથવા તો 1/2 bh. તો આ પ્રકારે આપણે ક્ષેત્રફળ મેળવી શકીએ જ્યારે કોઈ પણ ત્રિકોણમાં આધાર આપેલો હોય અને ઊંચાઈ આપેલી હોય. મિત્રો, સમબાજુ ત્રિકોણ જેની બધી બાજુઓ સરખી છે, તો બધી બાજુઓ સરખી છે તો એનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય ત્યારે વર્ગમૂળમાં 3/4 એનો વર્ગ, વર્ગમૂળમાં 3/4 એનો વર્ગ એ આપણા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ છે. જ્યાં એ બાજુની લંબાઈ છે, બાજુની લંબાઈને આપણે a વડે દર્શાવીએ છીએ. તો ત્રણેય બાજુ સરખી છે એટલે વર્ગમૂળમાં 3/4 અને એનો 2 એટલે કે એનો વર્ગ છે. તો આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ છે. કાટકોણ ત્રિકોણનું જ્યારે ક્ષેત્રફળ તમે મેળવો છો ત્યારે કાટકોણ ત્રિકોણમાં કર્ણને સમાવતી 2 બાજુઓ છે, કાટખૂણાને સમાવતી 2 બાજુઓ છે, કર્ણ સિવાયની 2 બાજુઓ છે. તો કાટખૂણો સમાવતી 2 બાજુઓનો ગુણાકાર અને એના અડધા કરી નાખો એટલે કે 1/2 ગુણ્યા કાટખૂણો સમાવતી 2 બાજુઓનો ગુણાકાર. તો એ આપણને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે. હવે મિત્રો આપણે જોઈએ છે હેરોનનું સૂત્ર. તો હેરોનના સૂત્રમાં યાદ રાખીશું કે જે પરિમિતિ છે એ પરિમિતિમાંથી અડધી પરિમિતિ આપણે લેવાની છે, એટલે કે અર્ધ પરિમિતિ. આ અર્ધ પરિમિતિને આપણે s વડે દર્શાવીશું. જે પણ પરિમિતિ આપેલી છે એને આપણે s વડે દર્શાવીએ. તો s બરાબર a + b + c ભાગ્યા 2, એટલે કે ત્રિકોણની 3 બાજુઓનો સરવાળો ભાગ્યા 2 એ પરિમિતિનો અડધો ભાગ છે. આ અર્ધ પરિમિતિને 2 વડે ભાગો છો ત્યારે અર્ધ પરિમિતિ મળે છે મિત્રો. હવે આના પરથી હેરોન નામના ગણિતશાસ્ત્રીએ જે સૂત્ર શોધ્યું છે એ સૂત્ર મિત્રો આ પ્રકારે છે. હેરોનનું સૂત્રમાં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળ પહેલા તો કરીશું, વર્ગમૂળમાં s એટલે કે અર્ધ પરિમિતિ, s - a પ્રથમ બાજુ, s - b બીજી બાજુ અને s - c ત્રીજી બાજુ. આ તમારે ક્રમશઃ પ્રથમ, બીજી અને ત્રીજી બાજુ એ પરિમિતિમાંથી બાદ કરીને એનો ગુણાકાર કરો છો
પરિમિતિ સાથે અર્ધ પરિમિતિ સાથે અને ત્યાર પછી આનું વર્ગમૂળ શોધીએ છીએ ત્યારે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે. ફરી એકવાર s બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઈનસ a s માઈનસ b s માઈનસ c. તો એનો s સાથેનો ગુણાકાર. હવે આ પ્રકારે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ મિત્રો. તો હવે સહેજ પણ ટાઈમ બગાડ્યા સિવાય મિત્રો દાખલાઓને જોતા જઈશું. તો આવો મિત્રો દાખલાઓની સરળ અને સીધી ગણતરી કેવી રીતે થાય છે સૂત્ર મૂકીને એની આપણે આજે ચર્ચા કરીએ અને કેટલાક વિગતવાર ઉદાહરણોની તપાસ કરીશું મિત્રો. છે અને એ પાટિયામાં જેની બાજુની લંબાઈ a હોય તેવું એક પાટિયું મૂકેલું છે જેમાં સ્કૂલ અહેડ એ પ્રકારે લખેલું છે, રસ્તા ઉપર મૂકેલું છે. આ જેની પરિમિતિ પાટિયાની પરિમિતિ 180 સેન્ટીમીટર છે. તો આપણે એનું ક્ષેત્રફળ શોધવું છે મિત્રો. તો આવો આપણે કેવી રીતે હેરોનના સૂત્ર પ્રમાણે અને અન્ય સૂત્ર પ્રમાણે આપણે કેવી રીતે ક્ષેત્રફળ મેળવી શકીએ એની આજે ચર્ચા કરીએ છીએ મિત્રો. તો પહેલા છે હેરોનનું સૂત્ર. હવે હેરોનના સૂત્ર પ્રમાણે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ લઈએ છીએ ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઈનસ a s માઈનસ b અને s માઈનસ c આ પ્રકારે આપણને મળે છે મિત્રો. હવે અહીંયા s ની કિંમત પરિમિતિ ઉપરથી આપણે શોધવાની છે. તો ત્રિકોણની પરિમિતિ બરાબર 180 જે આપણને આપી દીધેલા છે. તો અહીંયા સેન્ટીમીટરમાં તો s બરાબર 180 ભાગ્યા 2 બરાબર આપણને 90 મળે છે. આ 90 સેન્ટીમીટર એ આપણા માટે s ની કિંમત છે. હવે મિત્રો અહીંયા આપણે દરેક બાજુનું માપ શોધવું છે. તો દરેક બાજુઓ સરખી છે, ત્રિકોણાકાર પાટિયું છે. તો ત્યાં પણ આપણે એ જ સૂત્ર પ્રમાણે ગણીશું. તો ત્રિકોણની પરિમિતિ બરાબર 180 બાજુનું માપ બરાબર 180 ભાગ્યા 3. તો એ કિંમત આપણને મળે છે 60. તો આ 60 જે છે એ 60 સેમી ત્રિકોણની બાજુનું માપ છે મિત્રો. મિત્રો હવે સરળતાથી આપણે આ કિંમત શોધી શકીએ છીએ. બંને રીતે ગણીશું. સમબાજુ ત્રિકોણ પણ થયું કારણ કે તેની ત્રણેય બાજુઓ સરખી છે અને આ સૂત્ર પ્રમાણે પણ આપણે ગણતરી કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈશું કે 180 જે આપેલા છે 90 એના ઉપરથી s શોધેલા છે. s બરાબર 90 માઈનસ 60 ફરીથી પાછા 90 માઈનસ 60 અને હજુ પણ 90 માઈનસ 60 આ રીતે 3 વખત લઈશું આપણે કારણ કે a b અને c ત્રણ બાજુઓ અહીંયા આ રકમ પૂરતી સમાન છે. હવે 90 જે છે તો એને આપણે એના જ લખીશું પણ અહીંયા આપણને 30 મળે છે, અહીંયા 30 મળે છે અને આ પણ 90 માંથી 60 બાદ કરો એટલે 30 મળશે. મિત્રો આ રીતે આપણે લખી શકીએ 9 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા આ 3 અલગ અલગ કરી દીધા છે અવયવ પ્રમાણે. હવે જેટલા પણ શૂન્ય છે એને અલગ કાઢી લો એટલે કે 4 શૂન્ય એ આપણા અલગ નીકળી જશે મિત્રો. હવે આનું વર્ગમૂળ શોધવું છે. અવયવ પાડ્યા પછી અતિ સંક્ષિપ્ત અવયવો તમે પાડી દો ત્યાર પછી વર્ગમૂળ શોધવું એકદમ ઈઝી છે. તો અહીંયા 9 નું વર્ગમૂળ આરામથી લખી શકીએ 3. આ 3 કાઢીને 9 નું વર્ગમૂળ પણ 3. આ 10,000 નું વર્ગમૂળ 100 અને 3 નું વર્ગમૂળ નથી નીકળતું માટે આપણે લખીશું વર્ગમૂળમાં 3. મિત્રો અહીંયા 3 કાઢીને 900 ગુણ્યા 100 એટલે 900 અને વર્ગમૂળમાં 3 સેમીનો સ્ક્વેર એ આપણા માટે ક્ષેત્રફળ છે. હવે વર્ગમૂળમાં 3 જ્યારે તમને આપેલા હોય ત્યારે આપણે એનું વર્ગમૂળ શોધવું છે. તો ભાગાકારની રીતે વર્ગમૂળ 2 પોઈન્ટ સુધી ગણતરી કરીશું. તો અહીંયા
એની કિંમત આપણને મળે 1.73, પણ એની ગણતરી કરીએ છીએ આપણે કે 1.73 આપણને કેવી રીતે મળે છે. તો અહીંયા જોઈશું આપણે કે 3 બે ઝુમખા મૂકી દો. હવે અહીંયા જે છે વર્ગમૂળનો ઘડિયો આપણે યાદ કરીશું. 1 એકા 1, 2 દુ 4, 3 તારી 9, તો 2 દુ 4 વધી જાય છે. અહીંયા આપણી પાસે હશે 1 એકા 1, 3 માંથી 1 જાય તો 2 એટલે કે 200 મળ્યા. ઉપરથી આખે આખું ઝુમખું નીચે ઉતારશો. અહીંયા જે છે 1 ની સાથે એકમનો અંક 1 જ છે એટલે 1 ઉમેરો તો 2 મળ્યા. હવે અહીંયા પાછળની એવી રકમ લેવાની છે કે જેનો ગુણાકાર એ 200 કરતા ઓછો થવો જોઈએ. તો મિત્રો અહીંયા 25 પંચા 125 એટલે આપણે 29 2 વાર 20 થાય. 29 થી ગુણાકાર કરીશું. 29 ગુણ્યા 9 વધી જશે. 28 ગુણ્યા 8 વધી જશે. તો આપણે લઈશું 27 ગુણ્યા 7. 27 ગુણ્યા 7 ગુણાકાર કરીએ ત્યારે આ કિંમત એટલે જે પોઈન્ટ મૂકે છે આપણે તો 7 સિત્તા 49, 7 દુને 14 ને 4 18. તો એ કિંમત આપણને મળી 11. ઉપરથી બંને મીંડા ઉતારો. 7 ની અંદર 7 મૂકો તો આપણને મળે 30. અહીંયા 3 થી 11 સુધી લેવાનું છે એટલે 3 તારીને 9, 3 ચોક 12 વધી જાય એટલે આપણે 3 થી ભાગ ચલાવીશું મિત્રો. બસ હવે ગુણાકાર કરવાની 303 ગુણ્યા 3 કરવાની હવે જરૂર નથી. અહીંયા તો 7 દુને 14, 2 ને 3. તો અહીંયા 343 ગુણ્યા 3 કરીશું ત્યારે 1100 કરતા નાની રકમ આપણને મળે. તો આપણો જવાબ છે 1.73. આ 900 ને 1.73 વડે આપણે ગુણવાના છે. તો અહીંયા આપણે જોઈશું કે 9 કરીને 27, 9 સિત્તા ને 63, 64 અને 65, 9 એકા 9, 9 ને 6 15, 2 મીંડા 2 પોઈન્ટની સામે 2 મીંડા ઉડી જશે તો 1557 સેમીનો વર્ગ એ આપણા માટે હેરોનના સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ છે મિત્રો. તો હેરોનના સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ 1557 સેમીનો વર્ગ આપણને મળે છે. હવે મિત્રો આ જ ક્ષેત્રફળને આપણે અન્ય સૂત્ર પ્રમાણે એટલે કે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ પ્રમાણે શોધીએ તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 એનો વર્ગ. હવે વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 ગુણ્યા એની કિંમત આપણને મળે છે 60 સેમી. અહીંયા આપી દીધેલા છે. આપણે બાજુનું માપ શોધ્યું છે એ બરાબર બાજુનું માપ. તો 60 ગુણ્યા 60 લઈશું વર્ગ છે માટે. તો અહીંયા મિત્રો આરામથી ભાગો ત્યારે 15 ચોક ને 60 મળે. હવે 15 છંગ 90 અને 0 એટલે કે 900 ગુણ્યા આ બંનેનો ગુણાકાર 900 ગુણ્યા વર્ગમૂળમાં 3 ઉપર પ્રમાણે જ મળી જાય છે માટે એની કિંમત પણ 1557 સેમીનો વર્ગ. આ આપણા માટે સમભુજ ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર પ્રમાણે પણ તમે આ રીતે મેળવી શકો છો મિત્રો. તો આ હેરોનનું સૂત્ર છે મિત્રો. આપણને એક ફ્લાયઓવર આપેલો છે જે ફ્લાયઓવરમાં એક સાઈડ બંને સાઈડ ત્રિકોણાકાર છે. એમાં એક સાઈડ જે ત્રિકોણાકાર જે ભાગ છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ભાગ એડવર્ટાઇઝ માટે આપે છે અને એ એડવર્ટાઇઝનો ખર્ચ પ્રતિ મીટર સ્ક્વેર દીઠ 5000 નક્કી કરેલો છે અને એ 5000 નક્કી કરેલો પ્રમાણે 3 મહિનામાં કેટલા ચૂકવવા પડે એની આપણે ગણતરી કરવાની છે મિત્રો. તો અહીંયા એ ગણતરી કરવા માટે પહેલા તો એનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો ક્ષેત્રફળ આપણને આ રીતે મળે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c હોલ રૂટ આખે આખાનું વર્ગમૂળ છે અંડરરૂટ. હવે અહીંયા આપણે s ની ગણતરી કરીશું, અર્ધ પરિમિતિની ગણતરી કરીએ તો s બરાબર a પ્લસ b પ્લસ c ભાગ્યા 2. એનો મતલબ કે 122 મીટર વત્તા 120 મીટર વત્તા 22 મીટર ભાગ્યા 2. 2 ને 2 4, 2 ને 2 4 ને 2 6 અને
1 ને 1 2 264 ભાગ્યા 2 બરાબર એ કિંમત આપણને મળે છે 132 32 દૂરે 64 1 દૂરે 2 તો અહીંયા 132 મીટર એ એસ એટલે કે અર્ધ પરિમિતિ આપણને મળે છે એ કિંમત આપણે અહીંયા મૂકીએ છીએ ત્યારે પ્રથમ બાજુ a બરાબર 122 લઈ લઈએ b બરાબર 120 મીટર લઈ લઈએ અને c બરાબર 22 મીટર લઈએ કિંમતોને આપણે સૂત્રમાં મૂકીશું તો અહીંયા 132 માઇનસ 120 132 માઇનસ 122 અને 132 માઇનસ ફક્ત 22 હવે અહીંયા આપણે જોઈએ ત્યારે 132 જે છે એના અહીં લખીશું ગુણ્યા 132 માંથી 122 બાદ કરો છો ત્યારે આપણને 10 મળે છે 132 માંથી 120 બાદ કરો છો ત્યારે 12 મળે છે અને 132 માંથી માત્ર 22 બાદ કરો ત્યારે 110 મળે છે તો મિત્રો અહીંયા આપણે સરસ મજાના અવયવ પાડી દઈશું 132 ને 2 વડે ભાગી શકો તો 2 વડે ભાગો 66 મળે છે 66 ને પણ 2 વડે ભાગો 33 મળે છે 3 વડે ભાગો 11 મળે છે 11 કાઢીને 33 ગુણ્યા 66 ગુણ્યા 132 ના અવિભાજ્ય અવયવો છે 10 ના અવયવો નથી પાડવા આપણે અહીંયા સેટ કરીશું તો 10 ના 10 12 જે છે 4 કરીને 12 અને 110 છે 11 એ દાન 110 તમામે તમામના અવિભાજ્ય એટલે કે અવયવો પાડે છે જો કે આ અવિભાજ્ય ના કહી શકાય એનું વિભાજન થઈ શકે પણ એનો વર્ગમૂળ કાઢવું સરળ પડે એટલા માટે આપણે બંનેને લીધા છે હવે મિત્રો આ બધી રકમનું વર્ગમૂળ મેળવીશું તો 2 અને 2 નું વર્ગમૂળ એટલે કે 2 3 અને 3 નું વર્ગમૂળ એટલે 2 3 4 નું વર્ગમૂળ તો 2 11 નું વર્ગમૂળ તો 11 અને 10 100 નું વર્ગમૂળ તો 10 તો 11 11 121 એનું વર્ગમૂળ 11 તમામે તમામ જે 2 વખત છે એ આપણે સિંગલ એક જ વખત લખવાની છે હવે અહીંયા આપણને જે કિંમત મળે 2 તારીને 6 દુને 12 12 એકા 12 12 એકા 12 ને 1 13 અને એની સાથે 10 નો ગુણાકાર 1320 મીટર નો સ્ક્વેર હવે મિત્રો 1320 મીટર નો સ્ક્વેર જે છે એને વર્ષના ભાડાપટ્ટાથી આપણે આપેલું છે ભાડેથી આપેલું છે તો અહીંયા આપણે ગણતરી કરીએ ત્યારે 1 મીટર સ્ક્વેર ની 12 માસનો ખર્ચ રૂપિયા 5000 છે તો એવા 1320 મીટર સ્ક્વેર જે છે ચોરસ મીટર છે જેનો 3 માસ પેટે આપેલું છે તો 3 માસનો ખર્ચ કેટલો આ રીતે આપણે શોધીશું મિત્રો 1 મીટર સ્ક્વેર નો 12 માસનો ખર્ચ 5000 રૂપિયા છે તો 1320 મીટર સ્ક્વેર નો 3 માસનો ખર્ચ કેટલો અહીંયા 1320 ભાગ્યા 1 ગુણ્યા 3 ની નીચે 12 અને ગુણ્યા 5000 નીચે કઈ નથી માટે આપણે 1 લખીશું ત્રી રાશિને આપણે અલગથી ઉલટા સુલટા કરીને લખીશું હવે મિત્રો અહીંયા જ્યારે છેદ ઉડાડીએ છીએ ત્યારે 3 ચોક ને 12 આરામથી છેદ ઉડે છે 4 વડે ભાગીએ છીએ ત્યારે 4 કરીને 12 4 કરીને 12 એટલે કે 330 હવે અહીંયા 4 મીંડા મૂકી દઈશું પેલા તો 5 ની સાથે 33 નો ગુણાકાર 3 પંચાને 15 3 પંચાને 15 ને 16 તો એ કિંમત આપણને મળે છે 16,50,000 રૂપિયા તો રૂપિયા 16,50,000 એ 3 માસનું ભાડું આ એડવર્ટાઇઝ માટે ચૂકવવું પડે છે તો આ પ્રકારે આપણે ગણતરી કરી શકીશું મિત્રો હા તો મિત્રો બે ઉદાહરણો જોયા બાકીના ઉદાહરણો આપણે પાર્ટ 2 માં જોઈશું હવે આ અને આવા અનેક ઉદાહરણો તમારે જોતા રહેવાનું છે મિત્રો સરળ સિરીઝ પ્રમાણે તમે જોતા રહેશો ત્રિકોણના ક્ષેત્રફળ છે ચતુષ્કોણના ક્ષેત્રફળો છે
સરળ સિરીઝ પ્રમાણે તમે વિડીયોને જોશો તો સરળતાથી તમે તૈયારી કરી શકશો મિત્રો. તો હવે પછી નેક્સ્ટ પાર્ટની અંદર આપણે અલગ ઉદાહરણો લઈશું. તો આ ઉદાહરણોને તમારે વિગતે ગણતરી જાતે કરવાની છે અને એને તૈયાર કરવાના છે મિત્રો. તો આવો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.